હેલો. હેલો. હા, નવશક્તિ જ્યોતિષ હાજી. પંડિતજી બોલો છો ને? હા હા પંડિતજી. હા, હું મનુભાઈ બોલું છું સાહેબ. હવે અમારા ઘરમાં બહુ તકલીફ છે અને તમે આ બધું જાણો છો એ મેં જોયું, બરાબર ને? તો તમારું એવું લખાણ આવ્યું ને એટલે મેં કીધું આજ આપણે એને મળીએ. તો તમારી ફીસ કેટલી છે સાહેબ? હું અહીં સુરતમાં જ છું અને તમે સુરતમાં છો. હું કતારગામ એરિયામાં રહું છું. અચ્છા, રામપુરા પેટ્રોલ પંપ કાશિયા શેરી જોયું? હા, કાશિયા શેરી જોઈ. હા બસ સૈદપુરામાં આવે ને કાશિયા શેરી તો સાહેબ? હા સૈદપુરા. રામપુરા પેટ્રોલ પંપ થી આપ અંદર આવશો ને? હા, એટલે કાશિયા ધોબી શેરી ને કાશિયા શેરી. હા, ધોબી શેરી ની કાશિયા શેરી. આપણે લેગડિયા શેરી વાળી જ લાઈન છે આપણે. હા, પણ મારું કામ કરી દેજો. અમારા પૈસા સુખી થઈ સાહેબ, પણ હવે આમ બહુ દુઃખી થઈ. શું કરવાનું? ઘરમાં જ બધો કંકાસ છે પણ મારે ઘરે જવું કેમ બને કઈ ખબર પડતી નથી, બરાબર ને? આવીને મળી શકો કે પછી કેવી રીતે કરશો? તો હું મળું તમને, બરાબર ને? ક્યારે તમે મળશો? કાલે આવો તમે 10 વાગ્યા પછી. કાલે 10 વાગ્યે ફોન કરીને આવું, બરાબર ને? હા 10 વાગ્યા પછી. પણ જ્યોતિષી મારું કામ તો થઈ જાય ને? પણ તમે મને બધું આપણે જોઈ લઈએ. આપણે શું પછી તમારા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ નું બધું આપણે જોઈને પછી આપણે નિરાકરણ કરવાનું. હા એમ બરાબર, પણ મારું કામ થઈ જવું જોઈએ ખરેખર સાહેબ. હું બહુ દુઃખી છું બહુ. એટલે હવે મારો જો નિવાડો આવી જતો હોય, બરાબર ને? હવે કાલે આવો તમે બધું જોઈને તમને જન્મથી લેતા આવજો તમારા. હા હા હોય તો જન્મ તારીખ ને ટાઈમ ને એવું હોય તો જન્મ તારીખ છે, ઉંમર છે, પણ ઘરમાં જ આખો ડખો છે બધો, બરાબર ને? અચ્છા અચ્છા, આવો કાલે આવો પછી રૂબરૂ બેસીને વાત કરીએ. હા, તો ધોબી શેરીમાં કેટલા નંબર છે? કાશિયા શેરીમાં. કાશિયા શેરીમાં? હા, નીલકંઠ એપાર્ટમેન્ટ. ઠીક, એપાર્ટમેન્ટમાં નીલકંઠ, બરાબર ને? હા, નીલકંઠ નીચે નીલકંઠ રેસિડેન્સી. આપણે પેલું ટેલર હે ને, શું કહેવાય આપણે આનંદ ટેલર. પેલા હું ધોબી શેરીમાં જ હતો, સમજાણું? 73292 માં, બરાબર? હા 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 હા, એમાં હું રહેતો હતો, બરાબર? હતા ઘણા વર્ષ થઈ ગયા. હવે હું એમ કહું કે હું સત્યશોધક સભા એટલે ક્રેશનાલિસ્ટ એસોસિએશન ના પ્રમુખ, બરાબર? અંધશ્રદ્ધા નિવારણ શાખાનો પ્રમુખ છું હું. અને હું વર્ષોથી ભાંડા ફોડું છું. મધુભાઈ કાકડિયા બોલું છું પોતે, બરાબર ને? હવે તમે આ જે તમારી દુકાન લઈને બેઠા છો લોકોને છેતરવાની, પ્રમ દિવસે દિયોવાસરમાં આવ્યું છે કે લોભામણી જાહેરાત આવતા હોય એને બધાને જબ્બે કરો, બરાબર ને? તો છતાંય તમારી જાહેરાત હજી આવે તો તમારા પ્રજાને કેટલી લૂંટવી કઈ સમજણ નથી પડતી, બરાબર ને? અમે એવી રીતે નથી કરતા. તો હવે આ ભલામણ હવે મને રહેવા દે ની બનાવવું ભાઈ. ઉંમર કેટલી છે? ઉંમર કેટલી તારી? મારી ઉંમર 53 છે. 53, એટલે તો દીકરા જેવડો, બરાબર ને? મારી દીકરી 54 વર્ષની છે. હવે હું એમ કહું કે આ બંધ કરવું છે કે હું કાયદેસર પગલા લઉં, પોલીસ લઈને કે રેડ પાડું, શું કરું? બરોબર? અમારે કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ આ બધા આમાં કોઈ જાણતો નથી. આખા ભારતમાં મારી 33 કરોડની ચેલેન્જ છે અને આજે 2021 થી ચાલુ કરી છે મેં ચેલેન્જ, 12મા મહિનાથી, બરાબર? અને હજી કોઈ આવ્યો નથી ભડનો દીકરો, અને આવશે નહીં. શું કરવા નહીં આવે ખબર છે? કારણ કે પગે લાગે છે, મને ઘૂંટણીયા પડી જાય છે. આ એક જ બાપો છે, બાકીના બધા સંતાન છે, એમ તમે સમજો, બરાબર? તો આ બધી વસ્તુ બધું હવે માયાજાળ હકેલી લેવાની થાય છે. તો હકેલી લ્યો છો તમે કે હું રૂબરૂ આવું? કઈ વાંધો નહીં, તમે કારણ કે ધોબી શેરીમાં હું રહેતો હતો, બરાબર? 73292 માં, વોર્ડ નંબર 7 3292 માં હું રહેતો હતો, બરાબર? હા, તો વાંધો નહીં. કિશોરભાઈ ને ત્યાં, અને તમારામાં પ્રવીણભાઈ એના શાળા છે, બરાબર? તમારી શેરીમાં, કાશિયા શેરીમાં. એટલે હું એમ કહું કે હવે આ શું કરવાનું થાય છે એ મને જણાવી દેવાનું થાય. હું અત્યારે 75 વર્ષનો છું. હા, મારી વાત સાંભળો. સાત્વિક રૂપની પૂજા પાઠ વિધિ વિધાનથી કામ કરી. કોઈ વિધાનથી કાંઈ હાંસલ થઈ નહીં. ગેરંટી મને આપવી પડશે. બોલ તો હું આવું કાલે, અને હું તું કે ને એટલા રૂપિયા માગે. આ તો 33 કરોડની ચેલેન્જ પણ કે કહું, બરાબર ને? કઈ વિધિથી હું હાંસલ થાય એની મને લેખિતમાં પેલા સ્ટેમ્પ પેપર પર ગેરંટી આપવી પડશે, અને હું કાયદેસર પગલા લઈ. હું કેવું થાય તારું બોલ? કઈ વાંધો નહીં, આવો તમે.
મુલાકાત કરો પછી હા એમ હોય તો હેરાન કરવાની વાત નથી હો મને. જો ભાઈ હું આ કારણ કે તમારી કીડા મકોડા જેટલા તમારા આખા ભારતમાંથી છે બરાબર ને. હમણાં જો કે આ પેપરમાં આવ્યું ને એટલે ફેક્ટરી ઉપર ઓછા થઈ ગયા. બાકી એ જે બધાને હું લેવાનો છું, કાયદેસર પગલા ભરવાનો છું બરાબર ને હું. હા 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 કઈ વાંધો તો નહીં. હું થાય એમ છે મને જણાવી દો અત્યારે બરાબર ને. તમે મને જન્માક્ષર તમારું કોઈ બી જન્માક્ષર જન્મ તારીખ. અરે ભાઈ જન્મ તારીખ ગમે હું બધું બતાવે. મારી જન્મ તારીખ બધું મારી પાસે જ. મારો 75 વર્ષનો હોવા છતાંય પેલા જૂના ડોહાવના અત્યારે નહીં હોય પણ મારી પાસે છે બરાબર ને. કારણ કે મારા બાપા હોશિયાર છે એટલે જેથી કરીને જન્મ તારીખ મારી પાસે બાકી બરાબર ને. પણ તેથી ને હું એમ અગાઉ કઉ છું તેથી ને હું હાંસલ થઈ શકે. મેં આ તો બહુ અભ્યાસ કરી લીધો સમજાણું અને એક ઘૂંટણીયા પડ્યા હજી એકે હાંસો મને મળ્યો નથી. સાહેબ જો મારી વાત સાંભળો, જ્યોતિષ જાણકાર હોય તો બધું જાણકારી જ હોય. જ્યોતિષ એકે જાણકાર નથી, ભૂવો એકે જાણકાર નથી, શક્તિવાળી માતાજી ક્યાંય છે નહીં. કારણ કે તો મારે કોરોના નહોતો જોતો બરાબર ને. તમે બધા લોકોને લૂંટવા માટે છો. આજ દિવસ સુધી અમારું આ દિવસ સુધી એવું કોઈ બન્યું જ નથી ને અમારા એવા યજમાન છે તો બધા રાજકોટથી બધા કામ કરાવે છે. એ બધા છેતરાય છે એટલે તો કઉ છું કે ઘેટાશાહી છે આ પ્રજાની બરાબર. અમારી જેવો એક જ બાપ હોય બાકીના તો બધા સંતાન છે. તમે એવું સમજો. હા મેં તમારા દીકરા જેવા છું. તમે મારું નામ સાંભળ્યું છે કે નહીં પેલા કે નહીં મારું નામ સાંભળ્યું ક્યારે? મધુભાઈ કાકડિયા. હે મધુભાઈ નામ કાકડિયા છો એમ ને? હા મારું નામ સાંભળ્યું છે કે નહીં ક્યારે પેપરમાં ચેનલોમાં? ભાઈ નહીં સાંભળ્યું મેં. હું પોતે પણ અહીંયા આપણે ભોજાવદ રાજપીપળા કાપડી ભાવનગર જિલ્લાની અંદર આપણે ખોપાળાના બધા યજમાન આપણે બધાય આપણે બધા ઘેટા છે હું કઉ છું. પણ એક જ બાપ હોય ને ઘેટા બહુ ઝાઝા આપણી સામે હોય બરાબર. તો આ હું બાપ તરીકે બધાને જાઉં છું. માતાજી ઘૂંટણે પડે છે મને તમે પપ્પા બાપા પાપા મને કરવા બરાબર. મોટા મોટા સંતો મને નમે છે. હવે તમારે શું કરવું તારે એ મને કહી દે ને ભાઈ એટલે મને ખબર પડે. સારું વાંધો નહીં તમે કેવો એ પ્રમાણે કરી નાખીશ. નહીં કહેવાનું નહીં. જો હાંસા હોય તો મારે જોઈ છે. હાંસા હોય તો દેશનું બહુ બધું ભવિષ્ય જોવું છે કે ક્યાં ધરતીકંપ કેટલા સ્કેલનો કેટલા માપનો કેટલી જાનાની કેટલા એરિયો વ્યાપ હશે એનો એ જાણવું છે. બીજું વરસાદ ક્યાં વધારે પડશે અને કેટલા વ્યાપનો ક્યાં ક્યાં પડશે એ જાણવું છે બરાબર. આખી ભારતની પ્રજા મારી છે એમ સમજુ છું. હું જ્ઞાતિ જાતિમાં નથી માનતો બરાબર. મારા હલકી જ્ઞાતિ ગણે છે ને બધા પણ છતાંય મારા માયસે ગણું છું. શું કરવા? કારણ કે માણસ નામે માણસ છે પણ માણસ તરીકે જીવવા ગયો તમે બધા તો બરાબર. કઈ નહીં તો આપણે બંધ કરી દેશો બીજું એટલે બંધ કરી દો છો ને. હા તો હવે આજથી ને વકેલી લેવાનું થાય છે. નકર જ્યાં હું આવીશ ને તો પોલીસ લઈને આવે ને હું એટલે જેટલું હોય છે ને એટલું બધું હું લઈ લઈશ. એમાં મૂર્તિ હશે ને તો હું લઈ લઈશ બરાબર ને. સારું વાંધો નહીં ચાલો કઈ નહીં. બંધ કરી દેશો ને? હા હા બંધ કરી દેશો. તારું નામ તો દીધું નહીં. નામ તારું શું છે? પ્રવીણભાઈ. હા સારું હાલો બંધ કરી દો ભાઈ. હા 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 આવજો. જો કે મારા કોઈ દુશ્મન નથી હો ભાઈ સમજી લીજો. અરે હા હા કઈ નથી. પણ ખોટું લોકોને આપણે ઓલું બનાવીને છેતરવાય વ્યાજબી નથી. આપણે દેશ આગળ લાવવો છે બરાબર ને. હા હા વાંધો નહીં.